1500 કરોડની જમીનને બિનખેતી કરાવવાનું કૌભાંડ થયું છે ઉજાગર। જી હા, ઈડીએ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને 23 ડિસેમ્બરના દરોડા પાડ્યા હતા। ત્યારે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઈડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેલ પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો। એસીબીમાં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા શામેલ છે। માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોના નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવી રહ્યું છે। 23 ડિસેમ્બરે દિલ્હીથી આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌરીને ત્યાં રેડ પાડી। આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મૌરીના રહેણાંક પરિસરમાં પીએમએલએની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવરી કરી જપ્ત કરવામાં આવી। આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી। આરોપી ચંદ્રસિંહ મૌરીએ 23 ડિસેમ્બર 2025ના રોજ પીએમએલએની કલમ 17 હેઠળ નોંધાયેલા પોતાના નિવેદનમાં સ્વીકાર્યું કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માંગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે। ઈડીના ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈને એસીબીમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું કે વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે સુરેન્દ્રનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટે પાયે જમીન કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌરી સહિતના લોકો સામેલ છે। ચંદ્રસિંહ મૌરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્ક્વેર મીટર દીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી। ચંદ્રસિંહ મૌરીના પ્રિમાઇસીસમાંથી મળેલા દસ્તાવેજમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પુરાવા પણ મળ્યા છે। મહત્વનું છે કે ઈડીને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી આવી હતી, જેમાં ઓનલાઈન અરજીનો નંબર, જમીનની વિગત, સર્વે નંબર, કયા પ્રકારની અરજી છે તે સહિતની વિગતો હતી। આ ઉપરાંત કયા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી તેની પણ વિગતો હતી। આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટના પણ નામ હતા। માત્ર એટલું જ નહીં, શીટના ડેટા મુજબ 2,61,332 સ્ક્વેર ફીટ જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે 26,17,320ની લાંચ લેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે। હવે આ કૌભાંડને લઈને સરકાર તરફથી પણ નિવેદન આવ્યું છે। સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ કેસને લઈને શું કહ્યું છે તે સાંભળો। આપ જાણો છો કે આપણી એજન્સીઓ એ બાબતો કેટલીક સીધી જ રીતે આપણા ધ્યાને નથી હોતી, પણ મોદી સાહેબની ઈચ્છા શક્તિ ઉડદોનો સ્વાદ દિવસ, સરકારની ઈચ્છા શક્તિઓ હોય ત્યારે જ આ પ્રકારની એજન્સીઓ એ એમની વ્યવસ્થાઓમાં એ કામ કરતી હોય છે। જે કાંઈ સત્ય, જે કાંઈ ઘટનાઓ છે સમયે એજન્સીઓ દ્વારા બહાર આવશે ને એજન્સીઓ કહેશે। ઈડી સ્વતંત્ર કામ કરે છે એનું ઉત્તમ ઉદાહરણ અમારા ઉપર જ્યારે આક્ષેપો થતા હોય છે કે ઈડી એ કેટલાક પક્ષની છે, સત્તાધારી પક્ષની છે, આવા ઉત્તમ ઉદાહરણો દેશમાં પણ બન્યા છે, આપણા રાજ્યમાં પણ બન્યા છે। અને કાયમ મોદી સાહેબ અમિતભાઈ કહેતા હોય છે કે આ એજન્સીઓ સ્વતંત્ર છે। આ એજન્સીઓની સ્વતંત્રતાના કારણે જ આ પ્રકારની બાબતો દેશમાં ઘટનાઓ બને ત્યારે ઈડી એમાં ઇન્વોલ્વ થતી હોય છે। અને સમગ્ર દેશમાં પુનઃ એકવાર ઉદાહરણ એવું આવ્યું છે, અનેક જગ્યાઓ પર રાજ્યમાં, અલગ રાજ્યોમાં અને દેશમાં ઈડીએ સ્વતંત્ર રીતે કામ કર્યું છે અને ઈડી સ્વતંત્ર રીતે કામ કરશે, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પદાધિકારી હોય કે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ બેઠો હોય। ઈડીની સ્વતંત્રતાનું કામ કરવાનું ઉત્તમ ઉદાહરણ મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર પણ એક વધારે એમાં આપણે ગણીશું। સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટમેટિક બિનખેતી કૌભાંડની મોડસ ઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે તેવી છે। જમીન બિનખેતી કરાવવા મામલે ઈડીની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફત જમીન બિનખેતી કરાવવામાં આવતી। આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને બિનખેતી કૌભાંડ ચલાવવામાં આવતું હતું। આ કૌભાંડ CLU એટલે કે ચેન્જ ઓફ લેન્ડ યુઝ એટલે કે હેતુફેર અંગત થયેલી અરજીઓને લઈને આચરવામાં આવતું હતું। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌરી પાસે જમીન બિનખેતી કરવા બાબતે પાવર હતા અને તેનો દુરુપયોગ કરવામાં આવતો।
આયોજનબદ્ધ રીતે જમીન બિનખેતી કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આગામી સમયમાં હજુ આ આખાઈ કેસમાં શું નવી વિગતો સામે આવે છે તે જોવાનું રહેશે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.